મહીસાગર જિલ્લામાં પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। અહીં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે અપાતા અનાજમાં જીવાત નીકળી છે। કડાણામાં ખોડિયાર તેમજ નિંદકા ઉત્તર પ્રાથમિક શાળાનો આ બનાવ છે। મધ્યાહન ભોજન માટે અપાતી ચણાની દાળમાં જીવાતો જોવા મળી હતી। પુરવઠા વિભાગમાંથી આ જીવાતવાળું અનાજ બાળકોને આપવામાં આવે છે। જીવાતવાળા અનાજને લઈને સંચાલકોને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના મત વિસ્તારમાં જ આવેલી છે આ શાળા કે જ્યાં મધ્યાહન ભોજનમાં જીવાતો જોવા મળી। ટાઈમ થઈ જાય એટલે જીવાત પડે છે તો અમે સાફ કરીને વાપરીએ છીએ। હવે થેલીમાંથી પેકમાંથી જ હોય એવું બરાબર, પણ અત્યારે અમે જોઈને સાફ કરીને વાપરીએ છીએ। સાહેબ આવ્યા હતા પહેલાં તપાસ કરી હતી, પહેલાં સારી હતી, અત્યારે હમણાં જીવડા જોવા મળે છે। હજુ સુધી અહીંયા કોઈ એવી રજૂઆત રૂબરૂ કે લેખિતમાં મળેલ નથી, પણ આપ દ્વારા આજે જાણવા મળેલ છે કે દાળનો જથ્થો આ રીતે ખરાબ આવેલ છે, જે બાબતે અમે રૂબરૂ અને સ્થળ તપાસ કરીશું। દાળ અમે ગયા મહિને જે જથ્થો આવેલ હતો એમાં એ રીતના રજૂઆત હતી, જેમાં અમે રૂબરૂ જઈને દાળ તપાસ કરેલ। લગભગ 10-20 કેન્દ્રો પર અમે ગયેલ અને ત્યાંથી દાળના સેમ્પલ લીધેલ, પણ એ બરાબર આવેલ હતો। ખાલી એક જ જે દુકાન પરથી જથ્થો ખરાબ આવેલ એ અમે અમને બદલી આપેલ હતો। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કેટલાક એવા ગ્રામ્ય વિસ્તારો છે, તે ગ્રામ્ય વિસ્તારોમાં જે શાળાઓ આવેલી છે, શાળાઓની અંદર જે બાળકોને ભોજન આપવામાં આવે છે, તે ભોજનની અંદર મધ્યાહન ભોજનની અંદર જે સંચાલકોને ચણાની દાળ આપવામાં આવે છે। ચણાની જે બાળકોને ભોજન માટે દાળ ઢોકળી બનાવવા માટે અને દાળ ભાત બનાવે તે સમયે દાળ બનાવવા માટે ઉપયોગ થતો હોય છે, પરંતુ આ દાળની અંદર જીવાતો જોવા મળી રહી છે। જે આ અનાજ આપવામાં આવ્યું છે તેની અંદર જીવાતો જોવા મળી રહી છે અને અત્યારે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એક શાળા છે, તે શાળાના જે મધ્યાહન ભોજનની અંદર ગુજરાત ફર્સ્ટ આવી પહોંચ્યું છે અને અહીંયા તપાસ કરતાં જોવા મળ્યું કે જીવાતો જોવા મળી છે ને અહીંયાના જે સંચાલક છે તે સંચાલક અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરીશું કે આ અનાજ આવે ત્યાંની જીવાતો છે। રજૂઆતો કરી ખરી તમે? એટલે દાળ એના એ જ આપે છે, તો પછી આ દાળને કઈ રીતે તમે બાળકોને ખવડાવો? સાફ કરીને ધોઈને એક વાર ઉકળી નાખીએ, ઉકળીને પછી સાફ કરીને ધોઈને પછી દાળ નાખીએ। સાફ તમે જાતે કરો છો? જાતે સાફ કરીને ધોઈને? હા, જાતે। આ હતા આ શાળાના સંચાલક કે જેઓ કહી રહ્યા છે કે આ દાળ જે જીવાતો આવવાના કારણે તે લોકો સાફ કરે છે, સાફ કરીને ધોઈને બાળકોને ખવડાવવામાં આવે છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે મિટિંગની અંદર તેમણે રજૂઆતો પણ કરી છે, છતાં પણ આ જે આ તંત્ર છે, તંત્રની જે આંખ છે તે આંખ ખુલી નથી રહી અને કહી શકાય કે બાળકો છે તે બાળકો એક ભગવાનનું રૂપ ગણાય છે, ત્યારે બાળકોને શું આવી દાળ ખવડાવવામાં આવશે? તંત્ર પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને હજી સુધી પણ આ જે સંચાલકો છે તે શાળાના સંચાલકોનો કહેવા છતાં પણ આ જે દાળ છે તે બદલી આપવામાં નથી આવી, ત્યારે તંત્રની આ જે ઘોર નિષ્કાળજી છે તે સામે આવી છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર। આ ઘટનાને લઈને સવાલો પણ અનેક ઊભા થઈ રહ્યા છે। આખરે શાળા સંચાલકોએ રજૂઆત કરી છતાં કાર્યવાહી કેમ નથી થતી? શું બાળકોને તમારા ગુલામ સમજો છો આપ? બાળકોના આરોગ્ય સાથે આખરે ક્યાં સુધી આવી જ રીતે રમત કરતા રહેશો? બાળકોના નિશાસા લઈને આખરે ક્યાં જશો? અન્ય નાગરિક પુરવઠાના નિયામક, શું તમે આ જોઈ રહ્યા છો? ક્યાં સુધી પુરવઠા વિભાગની આ જ પ્રકારે બદનામી થવા દેશો? આ હદી ગેરરીતિ શું તમારી આંખો પર પણ પાટા બાંધ્યા છે કે તમને આ જીવાતો દેખાતી નથી? આ સડેલો અન્ન દેખાતો નથી?